નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે રામ નામને સત્ય કેમ કહેવાય છે. આપણે શિવ મહાન છે તો આપણે કહીએ કે શિવ સત્ય છે તો આપણે કહીએ જ છીએ. કૃષ્ણને આપણે સત્ય કહેતા કે કૃષ્ણ નામ સત્ય છે એવું આપણે કોઈ દિવસ બોલતા નથી. શિવ નામ સત્ય છે એવું આપણે કોઈ દિવસ બોલતા નથી. તો આપણે આવું કેમ બોલીએ છીએ કે રામ નામ સત્ય છે? તો અને રામ નામનો આટલો બધો મહિમા કેમ છે? અને ઘણી જગ્યાએ તો એવા ભજન ગાય છે કે રામ નામ લાડવા રે દૂધ સાકરથી મીઠડા. તો રામનું નામ દૂધથી મીઠું છે, મીઠામાં મીઠું દૂધ, એનાથી એ મીઠું રામનું નામ છે. મીઠામાં મીઠી સાકર, તો એનાથી એ સાકરથી પણ મીઠું રામનું નામ છે. તો આને મીઠું નામ કેમ કહેવાય છે અને સત્ય પણ કેમ કહેવાય છે? તો આપણે જોઈએ કે રામ 4 પ્રકારના છે. એક રામ નથી. કબીર સાહેબે ઉલ્લેખ કર્યો છે કે રામ 4 પ્રકારના છે. તો એક રામ દશरथ का बेटा, दूसरा राम सब गट बैठा, तीसरा राम सकल प्रसारा और चौथा राम सबसे न्यारा. તો આ ચારેયને આપણે રામ કેમ કહીએ છીએ? બીજું કે જ્યારે એક મનુષ્ય બીજા મનુષ્યને મળે છે ત્યારે બંને હાથ જોડીને અથવા હૃદય ઉપર હાથ રાખીને અથવા માથા ઉપર હાથ રાખીને અથવા એકબીજાના હાથ મિલાવીને રામ રામ બોલે છે. અને તે પણ આપણે એવું બોલીએ છીએ કે આવો રામ રામ. તો આનો અર્થ શું થાય છે? તો પહેલાં બંને હાથ જોડીને રામ રામ બોલે છે તેનો અર્થ એવો થાય છે કે એક હાથની 5 આંગળીઓ તેમ 2 હાથની 10 આંગળીઓ થાય તો 2 હથેળી મળે છે તે મન છે. 5 આંગળીઓ તે 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો છે. અને જ્યારે આ 10 મળે છે તેને 10મું દ્વાર કહેવાય છે. તો 2 હાથ જોડીને રામ રામ બોલવાનો મતલબ હથેળી રૂપી મન સાથે 5 આંગળીઓ એટલે કે 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો જોડાયેલી છે. તો જે હથેળી છે એ મન છે અને 5 આંગળીઓ એ 5 જ્ઞાનેન્દ્રિયો છે અને બીજા હાથની 5 આંગળીઓ એ 5 કર્મેન્દ્રિયો છે. તો જ્યારે મન મળે છે, મન તમે હથેળી મિલાવો એટલે શું થઈ જાય છે? અંદર શૂન્ય અવકાશ થઈ જાય છે. અને આ 5 જ્ઞાનેન્દ્રિયો અને આ 5 કર્મેન્દ્રિયો એ મળી જાય છે. આ મન મળી ગયું. હવે મનના અંદર તો શૂન્ય અવકાશ આવી ગયો. હવે શૂન્યાવકાશ જ્યારે મળે ત્યારે જ 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો મળે છે. તો હથેળી એટલા માટે આપણે હથેળીનો સંકેત છે કે તમારે જો રામને મળવું હોય તો 5 મનને શૂન્ય કરો અને 5 જ્ઞાનેન્દ્રિયો, જો મન શૂન્ય થઈ જશે તો 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો પણ શૂન્ય થઈ જશે. તો તમે જેમ તમારી સુરતાને 10મે દ્વારે સ્થિર કરી દો. તો હથેળીનો મતલબ શું છે? 5 અને 5 પેલી તો 10. આને 10 દરવાજા પણ કહેવાય છે, 5 જ્ઞાનેન્દ્રિયો પણ કહેવાય છે, 5 કર્મેન્દ્રિયો કહેવાય છે. તો તમે 10 દરવાજા બંધ કરી દેશો. જ્યારે 10 દરવાજા ક્યારે બંધ થાય? કે જ્યારે તમારું મન શૂન્ય થાય ત્યારે તમારા 10 દરવાજા સળ થાય, ત્યારે તમે 10 દરવાજા બંધ કરી શકો.
તો 10મે દ્વારે તમે સ્થિર કરી દો જ્યાં રામ બેઠા છે. એટલે કે આપણે માથે હાથ મેલીને રામ રામ બોલીએ છીએ. તો 10મો દરવાજો એ મસ્તક છે. હવે બંને હથેળી મળે, બંને હાથ મળે, આપણે બંને હાથથી નમસ્કાર કરીએ, બંને હાથથી પ્રણામ કરીએ. એનો મતલબ એ થાય કે તમે તમારું મન શૂન્ય કરી દો અને 10મા દ્વારે તમે પહોંચી જાઓ, 10મો દ્વારની યાત્રા કરો. તો એ 5 આંગળીઓ હાથની ને 5 આંગળીઓ પેલા હાથની, એ 10મા દ્વારનું સૂચન આપણને બતાવે છે કે જે તમે 10મા દ્વારે પહોંચી જાઓ જ્યાં રામ બેઠા છે. તો હવે વાત રહી હૃદયની. તો આપણે હૃદય ઉપર હાથ મેલીને રામ રામ બોલીએ છીએ. એનો અર્થ થાય છે કે જ્યારે તમે 10મા દ્વાર સુધીની યાત્રા કરો છો, એટલે કે 9 દરવાજા બંધ કરીને તમે 10મા દ્વારે પહોંચો છો, ત્યારે જ તમારું હૃદય સાફ બને છે અને ત્યારે જ હૃદયના સિંહાસન ઉપર રામ બિરાજમાન થાય છે. અને જ્યારે મૃત્યુ પછી આપણે બોલીએ છીએ કે રામ નામ સત્ય છે, તો એનો અર્થ થાય છે કે જેમ કોઈ પણ પ્રકારનું તમારી પાસે વીજળીનું યંત્ર હોય, ચાહે મશીન હોય, ચાહે પંખો હોય, ચાહે ફ્રીજ હોય, ચાહે ઘરઘંટી હોય, ચાહે વોશિંગ મશીન હોય કે પછી તમારો લાઇટનો બલ્બ હોય, તો આ બધું જ પોતાની મરજીથી સક્રિય બની શકતું નથી. તેને પાવરની જરૂર પડે છે. માટે તેનામાં પાવર સપ્લાય થાય ત્યારે જ તે સક્રિય થાય છે, ત્યારે જ તે ગતિમાન દેખાય છે, ત્યારે જ તે ગતિ કરે છે. એવી જ રીતે તમે જે શરીરને મારું મારું કહી રહ્યા છો, તે શરીર પોતે એક નિર્જીવ યંત્ર છે. કેમ કે શરીર પોતાની મરજીથી અહીંથી અહીં ચાલી શકતું. હું અહીંથી આમ મેં હાથ કર્યો, અત્યારે હું વિડીયો બનાવી રહ્યો છું, અત્યારે હું બોલી રહ્યો છું, અત્યારે મારું જે શરીર હલનચલન કરી રહ્યું છે એ એની મરજીથી સક્રિય બની શકતું જ નથી. એને શરીરને સક્રિય બનાવવા માટે, આ બોલવા માટે, આ હાથ હલાવવા માટે, આ માથે હાથ મૂકવા માટે, આ કપડાં પહેરવા માટે સક્રિયતાની જરૂર પડે છે. તો શરીર તો એક યંત્ર છે, શરીર તો એક મશીન જ છે. જેમ પાવર વિના તમારું કોઈ પણ સાધન ચાલતું નથી, એવી જ રીતે આ શરીરમાં પણ કોઈક પાવર પડેલો છે અને એ પાવરથી જ આ શરીર ચાલી રહ્યું છે. જો એ પાવર પૂરો થઈ ગયો, એ પાવર હટી ગયો, એ પાવરનું કનેક્શન છૂટી ગયું, તો પછી આ નિર્જીવ જ છે. આને કરવાનું શું? આને બાળી જ મૂકવાનું આવે, કાં તો દફનાઈ દેવાનું આવે. કોઈ કામમાં આવતું નથી. જ્યાં હોય ગમે ત્યાં પડ્યું હોય. અને બીજા નંબરે કઈ જગ્યાએ પાવર ખલાસ થઈ જાય. ધારો કે હું અત્યારે અહીં જ છું, તો કાલે હું હરિદ્વાર ગયો અને મારો હરિદ્વારમાં જ મારો પાવર કપાઈ ગયો, તો શું આ શરીર હરિદ્વારથી ઘર સુધીની યાત્રા કરી શકવાનું છે? ના. તો કહેવાનો મતલબ આની અંદર જે પાવર પડ્યો છે, જે રામનો પાવર પડ્યો, જેને આપણે સબઘટ બેઠા રામ કહીએ છીએ, એ સબઘટ બેઠેલા રામનો પાવર જે પડી રહ્યો છે, એ પાવરના સપ્લાયથી જ આ શરીર ચાલે છે. અને એ પાવર રામરૂપી પાવર સપ્લાય થાય છે અને એ જ આ શરીરને કાર્યશીલ રાખે છે. તો ત્યારે જ આ શરીર ગતિમાન આપણને દેખાય છે. તો પણ આપણને ભ્રમ કેવો થાય છે? આપણે રામને તો ભૂલી જ ગયા છીએ. આપણે તો ફક્ત શરીરને મારું મારું કરીએ છીએ. હું શરીર છું, હું શરીર છું. એટલે ભાઈ, તું શરીર નથી, તું એક યંત્ર છે. તું સ્વયં તું નિર્જીવ છે. તારામાં કોઈ ઉર્જા જ નથી, તારામાં કોઈ શક્તિ જ નથી. તું એક નિર્જીવ વસ્તુ જ તું પડેલી છે. પણ તારામાં તું સક્રિય કેવી રીતે લાગે છે? કે તારી અંદર રામ નામનો પાવર પડ્યો છે, એટલે જ તને શરીર સક્રિય લાગે છે. તો પહેલી તો આપણી બેહોશી એ જ છીએ કે આપણે આપણા શરીરને હું કરી રહ્યા છીએ, મારું શરીર કરી રહ્યા છીએ, મારું જીવન કરી રહ્યા છીએ. તો જીવન તમારા હાથમાં નથી. મેં તમને કહ્યું અહીંથી મારે હાથ આમ કરવો છે, અત્યારે હું કરી શકું છું. પણ જ્યારે મારા અંદરથી સેલ પૂરો થઈ ગયો, રામનો સેલ અંદરથી નીકળી ગયો,
મારે કનેક્શન કપાઈ ગયું, પછી હાથ અહીંયા કરી શકવાનો જ નથી. અરે પછી તમે મને વિડીયોમાં કોમેન્ટ કરો કે ના કરો બાપુ, આનો વિડીયો બનાવવાનો, પેલો વિડીયો બનાવવાનો, કોણ બનાવવાનું છે? વિડીયો હું નથી બનાવી રહ્યો. મારી તો એવી શું તાકાત, મતલબ શરીરની એવી કોઈ તાકાત નથી વિડીયો બનાવવાની. વિડીયો તો રામની કૃપાથી જ થઈ રહ્યો છે. રામ જ વિડીયો બનાવી રહ્યા છે. તો પાવર બંધ થઈ જાય ત્યારે શરીરરૂપી યંત્ર નિર્જીવ બની જાય છે. તો જેમ આપણા ઘરમાં વપરાતા વીજળીના યંત્ર માટે પાવર એ જ જીવન છે અને પાવર છૂટી જવો તે મૃત્યુ છે. એટલે કે પાવર એ જ સત્ય છે. તમારા સાધન સત્ય નથી. એવી જ રીતે આ શરીર સત્ય નથી, પરંતુ અંદર રહેલ રામ સત્ય છે. અને રામનો પાવર ન મળતો શરીરરૂપી યંત્ર પણ નિર્જીવ અને નિષ્ક્રિય બની જાય છે. અને એટલા માટે જ કહેવાય છે કે રામ નામ સત્ય છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.